આપણે તમે જે પેલી અરજી કરી છે કઈક, હા લેટર અરજી કરી છે. કોને કોને અરજી કરી છે? મેં કરી છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ને, મુખ્યમંત્રી ને, ગૃહમંત્રી અમિતભાઈ, ગૃહમંત્રી આપણે હર્ષ સંઘવી ને, અને ખેતીવાડી અધિકારી ને. શું અરજી કરી છે? અરજી તો બસ હવે અમારી ખેતીમાં મોતના દિવસો મને દેખાઈ ગયા હામાં, બરોબર છે. આ વર્ષે મગફળી પલ્લી ગઈ 35 વીઘાની, 1 રૂપિયો હાથમાં નથી આવ્યો. 44,000 રૂપિયા સરકારે સહાય આપી, એનો હું આભાર માનું છું. 44,000 આમે મારા 4 લાખ રૂપિયા મેં ગુમાવ્યા હતી, સરકારે મને 40,000 રૂપિયા આપ્યા છે, બરોબર છે. એ પછી મેં ઘઉંની ખેતી કરી, મેં 1400 રૂપિયાનું બિયારણ ઘઉંનું ખરીદ્યું. હવે આજે ઘઉં ખરીદીને 500 રૂપિયા મજૂરી ચૂકવીને મેં મારા ઘરમાં ઘઉં નાખ્યા. સાહેબ મારા ઘઉંના ભાવ 430 રૂપિયા સરકારે બહાર પડ્યા. 430 રૂપિયા ખરીદી, 430 કોઈ લેવા તૈયાર નથી. મારે 530 નથી, લગભગ તો 531 કેવું કઈ. નહીં, 517 રૂપિયા સરકારે બહાર પાડ્યો છે. હા, ટેકાના ભાવનો. હા, પણ ટેકાના ભાવ 1 મહિના દિવસ પછી જ અમને મળે એમ છે. અત્યારે મારે મજૂરીના પૈસા ત્યાંથી કાઢવા, મારે મજબૂરીથી મારે ઘઉં વેચવા પડે. બરાબર, એવું છે. અત્યારે શું ભાવ આવે ઘઉંનો? 1 મહિનો હાચવું, બરોબર. 1 મહિનો ઘઉં હાચવું તો 517 રૂપિયા ભાવ આપે, પણ 1 મહિનામાં મારે પૈસા ત્યાંથી કાઢવા, મોટા ભાઈ. હા, બરાબર છે. 1 મહિનામાં મારા મજૂર પૈસા ખમતા નથી, ટ્રેક્ટર વાળો ખમતો નથી, ડીઝલ વાળો ખમતો નથી, થ્રેસર વાળો ખમે નહીં. બરાબર. મારે મારા ઘઉંના પૈસા મારે પોષણક્ષમ ભાવ નથી, બરોબર છે. અગાઉ તમે પાક વાવ્યો હતો? હે, અગાઉ કયો પાક વાવ્યો હતો? ઘઉં પહેલા? કેમ? ઘઉં ને પહેલા કયો પાક વાવ્યો હતો? ચોમાસું પાક. ઘઉંનો ચોમાસું ખેતી કઈ કરી હતી? ચોમાસું ખેતી ઘઉંની ખેતી કરી હતી મેં અહીં જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં, અમરેલી જિલ્લાના. ના, આપણે ચોમાસુમાં તમે કઈ ખેતી કરી? ચોમાસાના વરસાદ પછી? ચોમાસાના વરસાદમાં જો 50% ડુંગળી હતી, ડુંગળી નિષ્ફળ ગઈ. 1 રૂપિયો ડુંગળીમાં નથી આવ્યો, બરોબર. અને એમાં ભાવે નતો, અને કુદરતી રૂઠ્યા એટલે પલ્લી ગઈ. તો અમારે હાલો નહીં કે માનો કે કુદરતી થયું છે, માવઠું થયું એમાં. પછી મગફળી હતી પલ્લી ગઈ કુદરતી, બરોબર. બરાબર. એમાં અમને 1 રૂપિયો નથી વધ્યો, બરાબર. મગફળીમાં 1 રૂપિયો નથી વધ્યો. અને અમે દિલથી મેં કીધું ઊંચું બિયારણ લઈ, મેં 1430 રૂપિયાના મણ ઘઉં લીધા, 40 મણ ઘઉં લીધા, મારા ખેતરમાં મેં વાવ્યા. પછી મેં 500 રૂપિયા મજૂરી દઈને બધું કામ કરાવ્યું. 1000 રૂપિયા થેસર વાળાને કલાકે ભાડું દીધું. બધી વાત કરીને મેં ઘઉં ચોખ્ખા કરીને ઘેરે પહોંચાડ્યા. અત્યારે સરકારમાં કે અહીંયા કોઈ જગ્યાએ ભાવ નથી. 430 થી 460 રૂપિયા સુધી ઘઉં માગે. હવે આ બધું ભેગું કરું ને એટલે અમારા છોકરા ભણે છે ને, મારે ઉઠાડવાની પરિસ્થિતિ છે. બાઈના છોકરાના કપડાના પૈસા મારે નથી વધ્યા. અમે 10 જણાનો પરિવાર છે. અમે અમારે 40 વીઘા જમીન છે, અમારું ભરણ પોષણ નથી થતું. તમે જે અરજી છે એમાં અરજીમાં શું માંગણી કરી છે? અરજીમાં કા સરકારને મેં કીધું કે અમારા ભાવ આપો, બરોબર, પોષણક્ષમ. અમને બીજી ખેતી કરવાની પરમિટ આપો, ગાંજો વાવવાની પરમિટ આપો અમને. તમે કહો એમ અમે ગાંજો વાવશું, અમારા ખેતરથી તમે લઈ જાયજો, તમારા ભાવથી લઈ જાયજો, અને તમે જો એ પ્રમાણે વાવીએ, તમારી દેખરેખ હેઠળ વાવીએ. તમે સરકાર છે એ મા બાપ છે, હું એમ નથી કહેતો કે નહીં. તો આજે ખેડૂત અમે માગીએ તો કોની પાસે માગીએ, એમ મારું કહેવાનું છે. તમને ખ્યાલ છે કે ગાંજો છે તે પ્રોહિબિટેડ વસ્તુ છે, ગેરકાયદેસર છે, એમાં સજાની જોગવાઈ છે, છતાં તમે એ માંગણી મૂકી? ગેરકાયદેસરની વાત તમે કરતા હોય, ગેરકાયદેસરની વાત કરતા હોય તો ભારતીય બંધારણ પ્રમાણે ગેરકાનૂની ગાંજો છે, બરોબર. તો ગેરકાનૂની છે તો દારૂબંધી પણ ગુજરાતમાં છે. તો દારૂ જોઈએ તો વેચાય છે. અમુક લોકોને રક્ષણ માટે રિવોલ્વર નું લાયસન્સ આપે છે, રક્ષણ માટે. તો પછી આજે અમારી ખેતીમાં કઈ વધતું નથી, 5 પૈસા વધે. બહાર વાત સાંભળીએ છીએ કે ભાઈ ગાંજો વાવે તો પૈસા વધે, ગાંજો વાવે. જોયો નથી, વાવ્યો નથી, પણ હવે અમારે જો બીજા વાતો કરે એ પ્રમાણે અમે માગણી કરીએ. બીજું અમારે ખેડૂત નું હોય, કા ખેડૂતને અમને સરકાર ગોળી મારી દે, કા પછી અમને પરમિટ વાવીને કઈક નવું વાવવાનું કરે. સરકારની જો અત્યારે નવા જે પ્રોજેક્ટ હોય એમાં સરકાર સહાય આપે છે. જે બાગાયતી છે, જેમ કે ડ્રેગન ફ્રૂટ છે, આંબાની કલમો છે, બધામાં સરકાર સહાય તો આપે છે ને. આ ગાંજાનો જ વિચાર આવ્યો તમને? સહાય આપે છે મોટા ભાઈ. અમારે પાણી વાળો વિસ્તાર નથી, અમારે કોઈ એવો મોટો ડેમ નથી, કોઈ નહેર નથી, બરાબર. કોઈ સિંચાઈ પદ્ધતિ એટલી બધી નથી. અમારે સિંચાઈ પદ્ધતિ થોડી છે. અમારે જ્યાં
હોળીનો ઉત્સવ વહી જાય પછી અમારે પાણી પૂરું થઈ જાય એમાં બાગાયતી અમારે કઈ રીતે કરવું? અમારે 2 પાક લેવાય, શિયાળું ને ચોમાસું. બરાબર. ને પાણીની સિંચાઈની પદ્ધતિ નથી અમારે એવી કે અમે બાગાયતી કરી શકીએ એમ. હા હા હા. અને તમને મેં માચડો દેખાડ્યો એ રીતે રાત દિવસ હું મહેનત કરીને ઘરે ખાવા નથી જતો, છોકરાનું મોઢું નથી જોતો. ને એ પંથકમાં તો ખેડૂતો ખાસા હશે ને, ઘણા બધા ખેડૂતો છે ને તમારી આજુબાજુમાં ખેડૂતો જ છે બધા, તો બધાને કહેવાનું શું થાય છે? બધા ખેડૂતોની એક જ વેદના છે, બરોબર છે, બધાની, પણ કોઈ ખેડૂત બોલતું નથી. અને હું થોડોક જાગૃત છું એટલે મને એમ થયું છે કે આ ખેતી છોડવીને એ કરતા આત્મહત્યા કરી જવાય કે સરકાર પાસે કઈક નવું મગાય. સરકાર આપણી મા બાપ છે. અચ્છા, તમે જે અરજી કરી એ અરજી કઈ રિપ્લાય આવ્યો કોઈ સરકાર તરફથી, કઈ જવાબ આવ્યો? કોઈ રિપ્લાય નથી આવ્યો, કોઈ વસ્તુ, કોઈનો ફોન નથી આવ્યો. મીડિયા પત્રકારનો ફોન આવે છે હું મારી વેદના એને કહું છું. અને જો ફોન સરકારનો આવશે તો હું એક જ એવું કહેવા માંગીશ કે અમારા ભાવ આપો ને કા મને તમ તારે ગાંધીજીની જેમ હત્યા કરી નાખીને એમ મને છૂટી ગોળી મારી ગયો. બરાબર છે. એવું હું ખેડૂત તરીકે હું કહું છું, સરકારને કહું છું કે હવે અમને કા ગોળી મારી ગયો ને કા અમને પોષણક્ષમ ભાવ આપો. બાકી નકર અમારા બાળકો છે ને એ ભણશે નહીં, આગળ નહીં વધે, અમારો વંશ વેલો અટકી જાય ને. એક વખત જો દેશમાં ધન ધાન્ય ને અનાજ કઠોળ પકવતા ખેડૂત બંધ થઈ જાય ને તો 5 વર્ષ પછી દેશની અધોગતિ આવવાની છે. તમારે કેટલા વીઘા ખેતી છે? મારે 32 વીઘા જમીન છે. હું પોતે ખેતી કરું છું. હું આજ 25 વર્ષથી ખેતી કરું છું સાહેબ. બરાબર છે. હું આજ મારી વેદના ઠાલવું છું. વેદના મારે છે ને સરકારનો રૂપિયો નથી જોતો, પણ સરકારનો મારે ભાવ જોઈ, મારા અધિકાર જોઈ, મારા અધિકાર જોઈ. સરકાર સહાય તો આપી, હેક્ટર દીઠ 44,000 રૂપિયા સરકારે આપ્યા, 22,000 રૂપિયા હેક્ટર દીઠ આપ્યા. હા તો મને એમાં 44,000 રૂપિયા મળ્યા, પણ મારે 4 લાખની વડીલ ખોટ ગઈ હતી, મને 44,000 આપ્યા. હું સરકારનો આભાર માનું છું. બરાબર. 44,000 રૂપિયા આપ્યા એ આભાર માનું છું. 44,000 માં મારા એક દીકરાની ફી નથી થતી. બરાબર. મોંઘવારી પ્રમાણે. અચ્છા. મોંઘવારી પ્રમાણે એક દીકરાની ફી નથી થતી. મારે 4 છોકરા ભણે, બે ભાઈઓના ને 2 મારા ભાઈ. બરાબર છે. અને અત્યારે દીપડાના ઓલામાંથી મોઢામાંથી અમે અનાજ પકવીએ છીએ. અમે અન્નદાતા કહેવાય છે, પણ હવે અમારું અન્નદાતા જેવું માન નથી રહ્યું સરકાર પાસે. બરાબર. અમે અન્નદાતા કહેવાના રહ્યા છે ભાઈ. હવે આત્મહત્યા કરવા સિવાય અમારી પાસે ખેડૂત પાસે કાંઈ નથી. તો તમે ગાંજો વાવશો તો તમને લાઈન તો હશે ને, ગાંજો ક્યાં વેચવો, કોની પાસેથી લેવું, બિયારણ ને એ બધું તમને ખ્યાલ હશે ને? નહીં એવો ખ્યાલ નથી. એ તો સરકાર અમને નોલેજ આપે. મેં માગણી મૂકી છે, વાવવાનું નથી કીધું કે અમને પરમિટ આપે એની અરે અમારે એને ધારાધોરણ મુજબ અમે કરશું. મેં વાવવાની વાત નથી કરી, પરમિટ માંગી છે સાહેબ. મારો લેટર વાંચજો. પરમિટમાં વાવવાની જ પરમિટ ને? ના, પરમિટ આપે તો સરકાર એમ તો કહે ને કે ભાઈ તમે અહીંથી બિયારણ લેશો ને અહીંયા વેચશો ને અમે કહીએ એમ કરજો. સરકાર કહે અમને. બરાબર છે. બરોબર છે. મેં વાવવાની વાત નથી કરી, પરમિટ મેળવવાની વાત કરી છે. આજે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ ખુલ્લેઆમ મળે છે સાહેબ. જોઈને ગલીએ ગલીએ મળે છે. બરોબર છે. તો દારૂબંધી છે, ગુજરાતમાં દારૂ કેમ મળે છે? પછી આપણે હથિયારધારી અમુક લોકોને પૈસા છે તો રિવોલ્વર રાખીને રિવોલ્વર લઈને ફરે છે. ભલે એના પૈસાની ફરે, અમને કોઈ ખેડૂતોને તકલીફ નથી. દારૂ એના પૈસાનો વેચે, પીવા વાળા એના પૈસાનો વેચે, એનો અધિકાર નથી. પણ મારે તો પોષણક્ષમ ભાવની સામે સરકાર સામે તકલીફ છે. બાકી કોઈ પર્સનલ મારે કોઈની તકલીફ નથી સાહેબ. તમારી ડિમાન્ડ તો એ જ છે કે તમને પોષણક્ષમ ભાવ મળે. હા, મને મારા પોષણક્ષમ ભાવ મળે. આજે હું ખેડૂત તરીકે અમે મરી ગયા, અમારી જમીન વેચવા સાહેબ તૈયાર છીએ. 35 વીઘામાં જો 10 જણાનું ભરણ પોષણ ન થાય તો મારા બાળકોને મારે ભણાવવા કે મારા મા બાપને મૂકવા જવા. મારી માને કેન્સરનું દર્દ છે, મેં 3 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, મેં લેણું કર્યું. બરાબર. એમાં તો કેન્સરમાં તો સરકારની સ્કીમ છે ને, કાર્ડ ઉપર તો સારવાર મળે છે, બધું આયુષ્માન કાર્ડ ઉપર. કાર્ડ માથે સ્કીમ છે સાહેબ, કાર્ડ માથે જ મેં સારવાર કરાવી છે. પણ દવા, દારૂ, ધક્કા, બસની ટિકિટ એ તો મારો સમય બગાડીને જવો પડે. સરકારનો હું આભાર માનું છું. હા, બરાબર છે. સરકારનો આભાર માનું છું. અમુક યોજનામાં લાભ મળે છે સરકારનો અમને, એનો હું આભાર માનું છું. પણ મને પોષણક્ષમ ભાવ હવે મળે તો મને પોહાણ થાય એમ છે ખેતીમાં. બીજું નકર ખેતીમાં પોહાણ નથી થાય એમ સાહેબ. તો શું તમે સરકારને શું વાત કહેવા માંગો છો? સરકારને હું એક જ વાત કહેવા માંગુ છું કે અમે રેગ્યુલર ખેતી કરીએ, અમારું બંધારણ પ્રમાણે અમને પોષણક્ષમ, અમારી મહેનતાણા પ્રમાણે અમને પોષણક્ષમ ભાવ આપો. તમે આ ભંગારના ભાવે ઘઉં 430 ને 450 રૂપિયા ખુલ્લી બજારમાં વેચાય, એ વ્યાજબી નથી મોટા ભાઈ, એ વ્યાજબી નથી. અનાજ છે. બરાબર. અમે આખા ગુજરાતમાં, આખા ભારતનું બધાનું અન્નદાતાનું નામ છે.
અને અમે બધાનું ભરણ પોષણ અન્નદાતા તરીકે અમે કરીએ છીએ, અમે અનાજ ઉત્પન્ન કરીએ છીએ, પણ અમારી કિંમત સરકારમાં નથી થતી ભાઈ. બરાબર છે. હવે તો અમારે ક્યાં જવું, પશુપાલનનો ધંધો ભાંગી પડ્યો છે, ગૌસર બધી જગ્યાએ વળાઈ ગયા છે ભાઈ. હા તો હવે અત્યારે અમારે ખેડૂતોને જો આ ડુંગળીના ભાવ 250 છે, બરોબર, મજૂરી 500 રૂપિયા થઈ ગઈ છે, ડુંગળી કેમ કાઢવી? બરાબર. આગળ ભાવ અમને ગમે એટલે આપે ને મોંઘવારી વધે ને તો અમને સરકારને વાંધો નથી, મોંઘવારી ભલે વધારે, હા પણ અમારા ભાવ તો ઘઉંના છે ને પોષણક્ષમ, અમને 800 રૂપિયા તો કમસે કમ આપવા પડે, એને બદલે 450 રૂપિયા આપે, અમને 300 રૂપિયાની ઘટ છે, અમારે શું કરવાનું? બરાબર છે. તમે વિચાર કરો, અમે કઈ રીતની ખેતી કરીએ. આ છેલ્લો અમારો સ્ટેજ છે, માણસને કેન્સરનો છેલ્લો સ્ટેજ હોય ને, એમ છેલ્લા સ્ટેજે મેં સરકારને અરજી કરી, અત્યાર સુધી સરકાર પાસે મેં વિનંતી કરી. બરાબર છે. બે હાથ જોડીને સરકારને હજી વિનંતી કરું કે આવો ધંધો અમારે કરવો નથી, હા ગાંજો વાવવાનો નથી કરવો, પણ અમારે મજબૂરીથી કરવો પડે છે. બરાબર. મજબૂરી એટલે કે બાપ દાદાની જમીન છે, કોઈ વાવવા તૈયાર નથી, તો અમે એના વંશજો તરીકે મારે તો કરવી જોઈએ ને ભાઈ. સાચી વાત છે. બરાબર છે. તો પછી આજ હજે અમે અનાજ ઉગાડીએ છીએ, બરોબર, તો અનાજના ભાવ તો હોવા જોઈએ કે નહીં? અનાજ જો કોઈ કોમ્પ્યુટરમાં નથી બનતું, કોઈ ફેક્ટરીમાં નથી બનતું, બરાબર છે. તો પછી આજ અમને ઈ ભાવ નહીં આપે, કાલે સવારે અમે છોડી દેવું તો દેશનું શું થાય? સરકારને એટલી તો જાણ કરો, તમે મીડિયાના માધ્યમથી જાણ તો કરો, અમારી મીડિયાના માધ્યમથી. ના, અમે મીડિયાના માધ્યમથી તમારી વાત કોશિશ કરીએ કે સરકાર સુધી પહોંચે અને ખેડૂતને કાંઈક વધારેના વધારે ભાવ મળે, એવી અમે સરકાર પાસે તમારી સુધી વાત પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. તમે જોડાણા એ બદલ તમારો ધન્યવાદ. અને આગળ તમે સાંભળો, આમાં મેં કીધું હોય એમાં એક શબ્દ મારો ખોટો હોય તો મને કહેજો. ના પાકું, બહુ સરસ વાત તમે કરી. તમારો ખૂબ ખૂબ આભાર.